ગામને ખબર પડી કે એટલે તો રોવે ડોહ્યું કે હવે તું રહેજે મારી માં રહેજે. કોણ બોલે છે એ મહત્વનું નથી, કોના કામ છે એ મહત્વનું છે. હેલો ફ્રેન્ડ્સ, તો મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી રામ એન્ડ જય દ્વારકાધીશ. આજે જવાનું છે આપણે દેવપ્રયાગ રેસિડેન્સી, કારણ કે ત્યાં આવી રહ્યા છે માયાભાઈ આહિર, અને તમે પણ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને તમને પણ બતાવીશ માયાભાઈ આહિરનો પ્રોગ્રામ. તો આપણે ચાલો હવે જઈએ ત્યાં દેવપ્રયાગ રેસિડેન્સી દેવળિયા. ફાઇનલી મિત્રો નીકળી ગયો છું પ્રોગ્રામમાં જવા માટે, અને અહીંયા ઊભો છું મારા પટેલ અને ભાણાની માટે. અને તમારે પણ પ્રોગ્રામ જોવો હોય તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, અને આપણો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે ઊભા છે અમારા ભાણાની અને પટેલની વાટે, એટલે આવે એટલે નીકળીએ પ્રોગ્રામમાં જવા માટે. ફાઇનલી મિત્રો આવી ગયા છે અમારા પટેલ અને અમારો ભાણો, જોવો તમે પણ. હવે જઈએ પ્રોગ્રામમાં જવા માટે. જો એ પણ તૈયાર થઈને જ આવ્યા છે ઠંડીના. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ દેવપ્રયાગ રેસિડેન્સી, અને તમે પણ જુઓ બહુ બધું ટ્રાફિક છે એવું લાગે છે. જો આમ ગાડીઓ પડ્યું જુઓ તમે, આમ બધે આમ રોડેન બોડેન. એ તમને અંદર કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, હજી તમને અંદર જાઓ એટલે દેખાડું. અમારા ગટુભાઈ એક બંધો ગાડી મૂકે છે, જુઓ તમે. થૂકવાનું કેમ બંધ કરી દીધું ભાઈ? થૂકવાનું કેમ બંધ કરી દીધું? એમ એક વાંધો નહીં. હવે આવી ગયા છીએ પ્રોગ્રામમાં, તો તમે પણ જુઓ આ બધો ગેટ ને એવું જુઓ, બહુ જોરદાર છે આયોજન અહીંયા. જોવો તમે પણ, બહુ મજા જ આવ્યા કરે એવું છે. તો તમે આવો અહીંયા, તમારે પણ જોવું હોય તો અત્યારે પહોંચી જાઓ અહીંયા. હવે તમને હમણાં અંદર જઈને બતાવું કેવું છે બધું. ફ્રેન્ડ્સ તો જોવો તમે પણ, હવે આ બધો છે અંદર જવાનો રસ્તો, ગેટ. હવે આપણે પહોંચી ગયા છીએ પ્રોગ્રામમાં, અને જિગ્નેશ બારોટભાઈ આવી ગયા છે. આ છે આપણા નિલેશભાઈ, જોવો તમે પણ. હમણાં જો તમને બતાવો. જિગ્નેશભાઈ હવે જો આવી રહ્યા છે. ધન્યવાદ. આ છે જિગ્નેશભાઈ બારોટ, જાણીતા લોક ગાયક ભાઈ શ્રી જિગ્નેશભાઈ બારોટ ઉપસ્થિત થઈ રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. જેમને માં મોગલની માં સોનલની જેમના ઉપર કૃપા છે, અને લગભગ ગુજરાતના તમામ આર્ટિસ્ટ જેને ખૂબ માન અને આદરની ભાવનાથી જોતા હોય એવા વડીલ મુરબ્બી દેવરાજભાઈ ગઢવીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. વિનંતી કરું આપની સમક્ષ એમને જે મજા આવે એવા મા ભગવતીના ભાવો આપની સમક્ષ પ્રસ્તુત કરે. મુરબ્બી શ્રી દેવરાજભાઈ ગઢવી, નાનો ડેરો, કચ્છ, કોહિનૂર. વધાવો તાળીઓથી, કોહિનૂર. વધાવો તાળીઓથી, કોહિનૂર. વધાવો તાળીઓથી, કોહિનૂર. હે માયમ બાયા ગણવાલિયા, મા પિતા મુખ ગુણે, બાપ પિતા થઈ જાય બંધ. કેમ તે બાપ છે સૂરજ બપોરનો, એ મારી માં છે પૂનમનો ચંદ્ર. એ મારી માં, એ મારી માં છે પૂનમનો ચંદ્ર. માં કેતા મોકું ઉગડે. કવિ લખે કે બાપ કેતા થાય બંધ. બાપ છે ઈ સૂરજ બપોરનો, અને માં છે પૂનમનો ચંદ્ર. પૂનમના ચંદ્રમાં જેવી શીતળતા આપે માં, પછી માં સોનબાઈ હોય કે માં માંગલ હોય, મારી તમારી માં જગદંબા હોય, મારી તમારી માં જનેતા, મારી તમારી માં કુળદેવી હોય, પણ માં એ માં છે. માં કાયમ ને માટે, દીકરાને માટે. પીડ્યો છે લંચ ટાઈમ, તો હમણાં થોડી વારમાં પાછો પ્રોગ્રામ શરૂ થાય એટલે તમને દેખાડીએ. અમારા ડિલેશભાઈ લાવે છે, જોવો તમે. કૌશિકભાઈ ફોનમાં કંઈક વાત કરે છે. હા, હવે બધા પાછા ભાષણ કરતા બંધ થઈ ગયા. જો ગટુભાઈ
અરવિંદસિંહ સરવૈયા અને ભુવાજી સાગરભાઈને સન્માનિત કરવા હા જો બધા સન્માનિત કરે છે. આ બધા હવે ઊભા થઈ ગયા છે. અત્યારે થોડોક બ્રેક પીડ્યો એટલે જો પબ્લિક તો બહુ બધું હતું પણ હવે જતું રહ્યું છે. હવે તો માયાભાઈ આવી ગયા છે. માએ પાણીધરાથી શ્રી અજીતભાઈ આવ્યા છે. ગિરીશ આપાને વિનંતી, આપ પધારો, આપનું સન્માન સાગરભાઈ માયાભાઈ આહિર. જો ગિરીશ આપા પધાર્યા છે. હવે માયાભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. એટલે અહીંયા વધીને તમારી સામે એ પણ અહીંયા પૂજ્ય બાપુ બધા બેઠા છે એટલે હું ઘડી 2 મિનિટ મારી જીભ પવિત્ર કરી લઉં. કોણ બોલે છે એ મહત્વનું નથી, કોના કામ છે એ મહત્વનું છે. એ છે ઈ ધરતી છે. ટમક ટમક ટાટુર ડમ ડમ ટાટ. કેડગા મળે રાઉન્ડ 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 કરવા. ટમ ટમક ટમક ટાટુર ડમ ડમ ટાટ. કહેકત મોર મનાર કીડા. બોલા છે મલ્હાર રાગ મળે ગાવા. અને બપીઓ મળે તો કીર્તિ શબ્દ પુકારત જાતક. બીબીઓ મળે ગરા પીયું પીયું. કહેકત મોર મલ્હાર કીડા. બોલો છે મલ્હાર રાગ મળે ગાવા. પણ મજા કેવી આવે કે જેમ ગોવર્ધન તસલી આંગળીઓ કરે છે પોતપોતાની લાકડીઓ લઈ અને આ સોનમની રૂપી કાર્યને એ ગોવર્ધનને ટેકો દેવા માટે બધા એમ કહેવાય પોતાની લાકડીઓના ટેકા આપ્યા હોય એવું આજે જ્યારે સાગરભાઈએ જે કામ કર્યું છે ઘર ઘર યતિયોની જનક બને. નિર્ઘટનાર પ્રવાહ તમાર નિર્જન નિકટ ભૂમટ સિંહ સવરણ મે. સંત પૂરો કરી મારે પછી બે ફરી વાત ઘડીએ થોડોક એક બે ધો થોડું ઘણું ફરસાણ આપી અને આપણે ખરેખર જે આપણા મહેમાન છે જે કલાકાર આવ્યો છે એને આપણે સાંભળવાના. એટલે આ તો શું હાલે રૂપિયા નાખતા હોય એટલે આપણને અંદરથી ઉપડે ને. વાહ દોસ્ત વાહ. આ વિનોબાબુનો દીકરો અમારે જો આમાં મોજના પૂરા છૂટે હો બધા. વાતી કરતો હતો કે એ એવો છે કે ધરતી ઉપર આવે ત્યારે ધરતીનો એક એક જીવ રાજી થાય. એમ કહેવાય ગયો મહાપુરુષો જ્યારે આપણી આ ભૂમિમાં આવતા હોય ને ત્યારે એક એક ત્રણ રાજી થતો હોય. આ દેવપ્રયાગ દેવળિયા મવા આ વેરાવળ સોમનાથ નેશનલ હાઈવે ના કાંઠે સાગરભાઈ ઘણા સમય સુધી આ સોસાયટીના પ્રમુખ પણ રહ્યા અને બાકી જો એટલે આપણે મળી ન શકીએ એને બદલે એ આજે આ ડોમમાં આ મંડપમાં આવીને એમની વાણીનો પણ આપણને બધાને લાભ મળ્યો. એટલે ખરેખર જે જગ્યાએ આવજો કાઢો તો કરલો કર્યો ભૂલે નો લાભ. વરરાજાએ જોઈ તો વરરાજાને હજી તો પછી ગાડી ફેરા પૂરાથી જાય છે તો વરરાજાને જોટો મેળો. તમે બે હોન ગાડીમાં હું આમ ટકર ટકર જોવો છો માણાને જોયા તારે તો પેલો ગપદીન ગાડીમાં ગળી ગયો અને દીકરી પાછી કર્યો. છોઈ જરૂરી છે. હું તો બાપુ જ્યારે આ રાતના કાર્યક્રમ જોઉં ત્યારે એટલું જ નક્કી કરું કે વર્તમાન આપણે જ્યાં બેઠા છીએ અહીંથી બેઠા બેઠા ઘડીક વિચાર કરો. જો કે મનુભાઈ પબ્લિકને વિચાર કરવાનો મોકો દેવાય ને આના કારે ફરી જાય નથી. આપણો વિચાર તો મારો તમારો કોઈ પણ ત્યારે વિચાર ફરી નથી જ નહીં. વિચાર સતત રોડ ઉપર જેમ વાહનો આવજાવ કરે છે એ માણસના મગજમાંથી વિચારો આવજાવ કર્યા જ કરતા હોય. આપણે કઈ બસમાં ચડવું એ નક્કી કરવાનું. ઘણા તો ગમે એ બસમાં વિક્ટરજી કે ડેલ મારો અમારો તો આ રોડ એ ખરેખર થઈ ગયા રોડનો વાત કે તારી દિશાનો વાત છે. એટલે જ્યાં સુધી દિશા માણસની ન પકડાય ત્યાં સુધી દિશા સારી થવાની નથી. તો આવી જશે. તો અત્યારે આકાશમાં કેટલા ઉડે છે એ જ રીતે અત્યારે ટ્રેનમાં કેટલા હેન્ડલ પકડી એક ભાઈ હમણાં હેન્ડલ પકડીને ઉભા છે એક બીજો બે પાંચથી પડી ગયો તો એને એમ થયું કે આને એટેક આવી ગયો લાગે. સારું પ્રોગ્રામ દવાખાને લઈ ગયા પછી ખબર પડી બોલાને બગલ ઊંઘી ગયો. બીજું કાંઈ
નાયો નહોતો એમ બિચારા કંઈક નહીં ઊભા હોય નહીં એવા પાડોશી એને મળ્યા હોય. ફાઇનલી મિત્રો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો ને હવે હું જાઉં છું ઘરે. આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. મળીએ હવે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.